મિત્રો, પહેલા ગેમિંગ પ્રમોશન, પછી ગોવા શિફ્ટ અને આજે શોરૂમના માલિક ડૉક્ટર ભરતની લાઈફમાં આટલો મોટો ચેન્જ કેમ આવ્યો? વિડીયો આખો જુઓ, અંતમાં એક સરપ્રાઈઝ પોઈન્ટ છે. કેમ છો મિત્રો? હર હર મહાદેવ. તમે જોઈ રહ્યા છો ગુજ્જુ લોગ ટોકીઝ, જ્યાં લોગ પાછળની સાચી વાત બહાર આવે છે. એક સમય હતો જ્યારે ડૉક્ટર ભરતના લોગમાં ગેમિંગ પ્રમોશનના ફૂલ ઓન ચાલતું હતું. ઓલમોસ્ટ દરેક વિડીયોમાં પ્રમોશનનો વાઇબ આવતો હતો અને પછી સ્ટોરીમાં ટ્વિસ્ટ આવ્યો. અત્યારે તો મેં ખાલી બિનોમો એપ ખોલી છે અને એમાં પ્રેક્ટિસ ચાલુ કરી છે અને ત્યારબાદ મેં રિયલ એકાઉન્ટની અંદર અત્યારે સ્વિફ્ટ થઈ ગયો છું અને ત્યાં રિયલ ટ્રેડિંગ કરું છું. કહેવાય છે કે તે સમય દરમિયાન તેઓ ગોવા તરફ શિફ્ટ થયા હતા અને ત્યાંથી પણ ગેમિંગ પ્રમોશન ચાલુ રાખ્યું. એટલે વ્યુઅર્સ પણ વિચારે, ગોવા ટ્રાવેલ લોગ છે કે પ્રમોશન લોગ? ભાઈ, ગોવાનું વેધર એટલે વેધર છે એકદમ જોરદાર. ગાડી આપણે યાર સર્વિસ નથી કરી. મુંબઈ ગયો તો ત્યારની એમને ભરી છે અને મનુને ઓલા કૂતરાથી બીક લાગતી હતી. આગળ પાછળ આવતું હતું. ચાલો મિત્રો, કમેન્ટ વાંચીએ. દરિયાની લહેરો ઓછી અને સ્પોન્સરની લહેરો વધારે. બીજી કમેન્ટ છે, ગોવા લોગમાં બીચ, સનસેટ અને એક સ્પોન્સરની એન્ટ્રી ફિક્સ. આ વિષય ઉપર ઘણા લોકોએ વાત શરૂ કરી અને રોસ્ટ વિડીયો પણ આવ્યા. જ્યારે ઓડિયન્સ પ્રશ્ન પૂછવા લાગે ત્યારે કેરેક્ટરને પણ વિચારવું પડે છે અને સુધરવું પડે છે. ચાલો હવે કોમેન્ટ તરફ. જ્યારે ઓડિયન્સ સવાલ પૂછવા લાગે ત્યારે કેરેક્ટરને સમજવું જોઈએ કે વ્યુઅર્સ હવે બ્લાઇન્ડ નથી. બીજી કમેન્ટ છે, જ્યારે રોસ્ટ વિડીયો આવવા લાગે ત્યારે સમજવું કે ઓડિયન્સ હવે સાયલેન્ટ નથી. મિત્રો, અને પછી એક મેજર ચેન્જ આવ્યો. પ્રમોશનથી ધીમે ધીમે બંધ થયું અને ગુજરાતમાં પાછા આવીને DNB નામથી શોરૂમ શરૂ કર્યો. મતલબ ગેમિંગથી સીધા શોરૂમ સુધીનો સફર. આ તો પ્રોપર પ્લોટ ટ્વિસ્ટ છે મિત્રો. તો મિત્રો, એક બીજી કમેન્ટ છે, પ્રમોશન બંધ અને સીધું DNB શોરૂમ સ્ટાર્ટ. મિત્રો, આને કહેવાય કરિયર યુ ટર્ન. બીજી કમેન્ટ છે, ગેમિંગથી શોરૂમ. આ તો પ્રોપર સિઝન 2 એન્ટ્રી લાગી. તો મિત્રો, આમાંથી તમને કઈ કમેન્ટ સારી લાગી છે એ પ્લીઝ કમેન્ટ કરીને બતાવજો. ઓકે, ગુડ ગર્લ, કઈ વાંધો નહીં. હરમાં બિચારી નાયા પહેલા મને નાસ્તો બનાવી દે. તમે વિચાર કરો યાર, ઇમોશનલ થઈ ગયો હું, ઇમોશનલ. ચલે એક કામ કર, 200 રૂપિયા દે और 50 રૂપિયા કાટ ઓવર એક્ટિંગ. હવે લોગમાં પણ ચેન્જ દેખાય છે. સિમ્પલ લાઈફ, ફેમિલી મોમેન્ટ્સ અને રિયલ બિઝનેસ. અને સૌથી મોટી વાત, તેમને લગ્ન પણ કરી લીધા અને લાઈફ સેટલ થઈ ગઈ. આ બતાવે છે કે કેરેક્ટર પણ સમય સાથે બદલાય છે અને ઓડિયન્સનો ફીડબેક પણ મેટર કરે છે. પહેલા પ્રમોશન, હવે ઇમોશન. સચ્ચાઈ છુપાતી નથી. ગુજ્જુ લોગ ટોકીઝ તેને બહાર લાવે છે. તમને શું લાગે છે? આ ચેન્જ સાચો છે કે માત્ર કન્ટેન્ટ ચેન્જ છે? કોમેન્ટમાં જરૂર લખજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ગુજ્જુ લોગ ટોકીઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું નવા વિડીયોમાં.